સુરત લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાશી ગામે આદિવાસી યુવકના મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ છે। તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના સાતકાશી ગામે તારીખ 21/3/2026 ના રોજ બનેલી દુઃખદ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે। ગામના એક આદિવાસી યુવકને ઢોરમાર મારવામાં આવતા તેનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું હોવાનો આરોપ છે, જેમાં જંગલ ખાતાના કેટલાક અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચર્ચા ચાલી રહી છે। આ બનાવના વિરોધમાં તથા મૃત્યુ પામેલા યુવકને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ 31/3/2026 મંગળવારે સાતકાશી ગામ ખાતે એક વિશાળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને ન્યાય માટેની મીટિંગ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આદિવાસી સમાજના લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં તાપી જિલ્લા કોંગ્રેસ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ગામિત, વાસદાના ધારાસભ્ય અનંત પટેલ, નર્મદા જિલ્લા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, તે સાથે માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, તે સાથે આમ આદમી પાર્ટી ઉકાઈ તાલુકાના પ્રમુખ મરકુસ ગામિત સહિતના આગેવાનો અને વડીલોએ હાજરી આપી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આગેવાનોએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આ બનાવમાં સંડોવાયેલા જંગલ ખાતાના અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવે। સાથે જ પોલીસ તંત્ર પર પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હજુ સુધી ઘટનાની FIR નોંધવામાં આવી નથી, જે અત્યંત ગંભીર બાબત છે। મીટિંગ દરમિયાન ચેતવણી આપવામાં આવી હતી કે જો હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો હજારો લોકો તારીખ 7 એપ્રિલ મંગળવારે સમગ્ર આદિવાસી સમાજ અને પરિવારજનો સાથે મળીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે। આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચિંતાનો વિષય બની છે અને લોકોમાં ન્યાય માટે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।